का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय, ओम नमः शिवाय। શું કેવું આજના સ્વાધ્યાય અંગે? 9,9,9,000 સ્વાધ્યાયોમાં, પ્રવચનોમાં સર્વોત્કૃષ્ટ પેકેજ, સર્વોત્કૃષ્ટ સ્વાધ્યાય, સર્વોત્કૃષ્ટ પ્રરૂપણા આજના સ્વાધ્યાયમાં આવ્યું। 297 ગાથા। મને તો વિચાર આવતા કે પ્રજ્ઞાત સેનીનું કેરેક્ટર કેવું, હું એ વિચાર કરતો। કેરેક્ટર એટલે બંધારણ। પરના કારકોની વાત તો જવા દો, હું કરું એ જ અજ્ઞાન છે, એની તો હોળી। અંદરના પર્યાયના પોતાના સક્રિય ષટકારકો, ધ્રુવ અપરિણમન રૂપ કારકો, જે ધ્રુવ દ્રવ્યના કારકો પરિણમન નહીં કરે, એ ધ્રુવ કારકો ધ્રુવ જ રહે શક્તિ સ્વભાવે। કારણ શુદ્ધ પર્યાય ભાવે, ધ્રુવ કારકો તો કારણ શુદ્ધ પર્યાય ભાવે, દ્રવ્ય ભાવે દ્રવ્ય સ્વભાવે રહે જ રહે। મને એક મગજમાં વિચાર આવ્યો, ઉછળે તો છે મોજા, દરિયો ક્યાં ઉછળે છે? ઉછળે એને દરિયો જ ન કહેવાય। હા, ઉછળે એ દરિયો જ ન કહેવાય। દરિયો ક્યાં ઉછળે? ઉછાળ શેમાં આવે? હા, પર્યાયના કારકોમાં ક્રિયા, પર્યાયના કારકોમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન, કે જે કાંઈ નાટક ચટક છે, અશુદ્ધ કારકોમાં સંસાર, શુદ્ધ કારકોમાં મોક્ષ માર્ગ। શું સમજાણું? અશુદ્ધ કારકોની દુનિયા સંસારને વરદાન, અને શુદ્ધ કારકો એટલે પર્યાયના શુદ્ધ કારકો મોક્ષ માર્ગ માટેના સોપાનો। અને હું તો અકારક છું ને। શું શબ્દ આવ્યો સમયસારમાં? મારામાં ક્યાં કારકો છે? જો આ કેટલો ગજબનો 320 નંબરની ગાથામાં જે આવેલો શબ્દ છે અકારક। આત્મા કેવો? અકારક। તો અકારકના 6 અર્થ કરવા, કે હું અશુદ્ધ કારકોમાં પણ અને શુદ્ધ કારકોમાં પણ 6 અર્થ કરવા। કે અશુદ્ધ કારકોમાં હું કોઈનો કરતા છું, કોઈ મારો કર્મ છે, કોઈનો હું કરણ છું, સાધન છું, કોઈને માટે હું કરું, સમાજને માટે હું કરું, હા, કોઈ માંથી કરું, કોઈને આધારે કરું, એવા અશુદ્ધ કારકો તો મારામાં છે નહીં, એટલે હું અકારક। અકારકની પહેલી પાઠશાળા આ બાલબોધ। જો મેં આ બધું વિચાર્યું નતું, આ આવી રીતે અર્થ કાઢીશું। ગોપતભાઈ સમજાય છે? આત્મા કેવો? અકારક। અકારક પણ કહેવાની વાત છે, ખરેખર તો આત્મા તો જ્ઞાતા છે, જ્ઞાયક છે। જ્ઞાયક છે એમ જ્ઞાયકને કહેવો એ વ્યવહાર। શું સમજાણું?
આપણા ગરસ્તો નાયક વાળા જે હિતેશભાઈ છે ને, હિતેશભાઈ ખાસ મારા મિત્ર જ છે, ખૂબ સ્નેહી સ્વજન, હું તો એને સ્વજન જ કહું. જ્યારે પણ સંપર્ક થાય, ફોન ઉપર વાત થાય, એને ગઈકાલે ગુરુદેવ એક બહુ સરસ મજાનો બોલ મને મોકલ્યા. મને કે પ્રભુ આ જુઓ તો, નામ બામ કોઈ બોલે ને, પ્રભુ જ બોલે, પ્રભુ આ જુઓ તો થોડુંક વાક્ય તમને કઈ આમાં રહસ્ય ખ્યાલમાં આવે તો કીધું મોકલો. મેં કીધું મેં જોયું. સમયસાર સિદ્ધિ ભાગ 1 માં ગુરુદેવ શ્રીનો એક બોલ છે. તો મને કે આનું સરસ મજાનું તમે કરીને મોકલો. હમણાં મોકલો મેં કીધું. એને મેં પછી મોકલી દીધું. એ બોલમાં શું છે તમે જુઓ, 1 જ સેકન્ડ માટે જુઓ. આપણે અશુદ્ધ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન કોઈનું પણ કારકપણું નથી, એની હું વાત કરું છું. હા, જો આ જો દેખાય છે. હા, જો આ બોલ છે સમય સારનો સાર. શું છે સમય સારનો સાર છે? જો વાંચો. રાગ से आत्मा जानने में आता है. શું કીધું? રાગ વડે. ભૂપતભાઈ, રાગ વડે શબ્દમાં બધું આવ્યું. હું બહુ ધ્યાન રાખું છું, હું બહુ ધર્મની સાધના કરું છું. કાલે મેં જે કીધું, હું તો સોનગઢમાં જઈને રહું છું, શિખરજીની ગુફાઓમાં રહું છું, બધો રાગ. ગમે તેટલો ધર્માનુરાગ, બરોબર, ઊંચામાં ઊંચો ધર્માનુરાગ, હાઈ ક્લાસ ધર્માનુરાગ, નિર્વિભાગ મહિમા વાળો ધર્માનુરાગ. ક્યાંથી બોલ્યો? કળશમાં આવ્યો ને આજે. એટલે મને તો નિર્વિભાગ મહિમા નો અનુરાગ. કાલ રાત્રે શું કીધું તું બેન? હિનાબેન, તમે હતા રાત્રે, શું કીધું તું? મેં કશાયની મંદતા કશાય છે, એ વિશુદ્ધિ નથી. શરૂઆતના 10 મિનિટમાં માખણ આવ્યું. રુચિ અને રસપૂર્વક સાંભળવું એ વિશુદ્ધિ છે, પણ એ વિશુદ્ધિ રાગરૂપ વિશુદ્ધિ છે. કશાયની મંદતા તો કશાય જ છે, અને ઓલી રાગરૂપ વિશુદ્ધિ પણ કશાય છે. ઓલી કશાય છે, કશાય છે. કઈ સમજ્યા? કેમ અવાજમાં ફેરફાર કરે? ભડકે ને. રુચિ અને રસ સાંભળો, એને અધર્મ કહીએ તો ભડકે ને, પણ એ કશાય નથી. હું તો એમ કહું, વીત રાગતાની વાત હોશે સાંભળવી એ રાગ વડે જ બને. રાગનો રંગ હશે તો જ વીત રાગની વાણી સંભળાય. એ રાગ તો અમારે શું કરવાનું? વીત રાગી બની જાઓ. વીતરાગીની વાતો સાંભળવામાં હોશો કેળવો નહીં, પોતે આજે કેટલું સરસ વૈરાગ. એવું લાગે જાણે કે હવે જવાની તૈયારીમાં છે ને. ગુરુદેવશ્રી 79 ના 11 મહિના પછી તો જવાનું. હું એ બધું ટાંકા મેળ કરું. આજે નહીં તો 7-8 ઉદ્ગારો ગુરુદેવના વૈરાગીના. આજનું પ્રવચન જ વૈરાગી માટે ડેડિકેટ. બધા બોલ આપણે લેશું, બધા જ લેશું, એકે નહીં મૂકી. કેટલી ગંભીરતા, કેટલી કરુણા. આચાર્યોની કરુણાના નામે ગુરુદેવશ્રીની કેટલી કરુણા. તો ભગવાન છો ને, તો ભગવાન થા, ત્યાંથી ઘસ, આમાં આવી જા. આ સાંભળ્યા વિના આવા કેવા ગજબના ઉદ્ગારો. ન ભૂતો અને ન ભવિષ્યથી સાંભળવું આજ નહીં મળે. ભાઈ પ્રકાશભાઈ, આજનું પ્રવચન ન સાંભળ્યું હોય કદાચ, તો ઘરે જઈને પલોઠી વાળીને બેસવાને સાંભળો. પછી મને તમે કહેતાય નહીં કે ભાઈ શું આજે આવ્યો, તમે જ ઉભા થઈને નાચવા માંડશો. એટલો સરસ પ્રવચન. ટોપ 3 માનો પ્રવચન છે આ, ટોપ 5 માં નહીં. 9,9,9,000 પ્રવચનોમાં ટોપ 3 માનો પ્રવચન છે. એમાં ફર્સ્ટ સેકન્ડ પ્રવચન છે. જગતના અશુદ્ધ કારકોની વાત તો તું જવા દે. અંદરના તો શુદ્ધ કારકો છે ને, જે પર્યાયના. હું મારો કરતા, હું મારું કરમ, કરણ, સંપ્રદાન, અપાદાન,
હું ચેતનારો, હું ચેતનારને ચેતો, ચેતનાર વડે ચેતો, ચેતનાર માટે ચેતો, ચેતનાર માંથી ચેતો, ચેતનાર માં ચેતો. એ ચેતવાનું ન કહેવાય, એ ચેતવાનું ન થયું. કેમ કે એમાં ક્યાંક કર્તા ઉભો, ક્યાંક કર્મ ઉભો, ક્યાંક કરણ ઉભો. એ ચેતવું ન કહેવાય, એ અચેતવું કહેવાય. નહીં સમજ્યા? સમજ્યા શું કીધું મેં? અચેતવું કહેવાય. અભેદ પરિણમન ક્યાં થયું? કે અભેદ પરિણમનમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાની કોઈના ભેદ ભંગ અને ભેદ, ભેદ એટલે ભેષ. દીકરી પૂછતી હતી તમારે ભેદ એટલે ઇંગ્લિશ ભણ્યા હોય ને એટલે માથાકૂટ હોય. સારું અમે ગુજરાતી ભણ્યા છે. ભાવભાષણ જ નહીં થાય શબ્દનો. ભેક, ભેષ. ભેક એટલે ભેષ. તો કારકોના ભેષ. અરે અહીંયા તો કીધું ગુણોના ભેષ. સાતમી ગાથામાં જ કહી આવ્યા હતા ને. જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, છતાં અહીંયા ફરીથી કીધું ગુણોના ભેદ, ભેદો, ગુણોના ભેદો, કારકોના ભેદો. હો તો ભલે હો, પણ ચૈતન્ય સ્વભાવ માત્રમાં કોઈ ભેદ નથી. ત્રિકાળ સ્વભાવમાં તો ભેદ નથી જ, પણ ત્રિકાળ સ્વભાવની અભેદ અનુભૂતિમાં પણ ભેદ નથી. જે અનુભૂતિમાં અભેદ ભાવે છ કારકો શામેલ છે. શું કીધું પ્રકાશભાઈ? સમજાવ્યું શું કીધું? ત્રિકાળ સ્વભાવમાં તો કારક ભેદો છે નહીં, પણ જે ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરીને જે નિર્વિકલ્પ અનુભૂતિ થાય, એ નિર્વિકલ્પ અનુભૂતિ પર્યાય છે ને, તો એ પર્યાયના પરિણમનમાં એ પ્રજ્ઞાચીનીનું પરિણમન છે. એ પ્રજ્ઞાચીનીના અભેદ પરિણમનમાં છ કારકોના ભેદો છે સમજાવવા માટે, વસ્તુ સ્વરૂપમાં નહીં. વસ્તુ સ્વભાવમાં તો અભેદ, વસ્તુ તો વસ્તુ છે. એક વાક્ય આવ્યું હતું આજે, વસ્તુ તો વસ્તુ છે, એમાં વિભાગ નહીં પડે. તું પાડમાં અને એમાં પડે એવું છે નહીં. લીંબુ શરબતમાંથી લીંબુ કાઢો, લીંબુ શરબતમાંથી ખાંડ કાઢો, લીંબુ શરબતમાં જરીક મીઠું જે નાખ્યું છે એ કાઢો, ચાટ મસાલો કાઢો, પછી શરબત બતાવો. અરે એ ખંડિત થયેલું શરબત છે. તો અખંડ શરબતમાં શું નથી? બોલો, અખંડ શરબતમાં શું નથી? હોવા માટે તો બધું જ છે, પણ જયારે તારે શરબત ગડગડાવી જવાનું હોય ત્યારે લીંબુ છે કે નહીં, ખાંડ છે કે નહીં, એના વિકલ્પો નહીં. નિર્વિભાગ શરબત છે, નિર્વિભાગ મહિમા વાળો શરબત છે. મારો એક મિત્ર હતો જયપુરમાં, મદ્રાસનો. એ ચા પીતો હોય ને તો તમે ગમે તેટલા એના સારા, મારો તો બહુ અંતરંગ મિત્ર હતો. હું એને પૂછી ન શકું કે ચા કેવી બની છે. એ મુખ કેવડી જ હોય ચા પીતો હોય ત્યારે, અને ઘૂંટડે ઘૂંટડે પીવે, માણી માણીને પીવે, 15 મિનિટ લગાડે. આપણે તો 4 કપ ચા પી જઈએ, પણ એટલી શાંતિથી ચા પીવે. અને જો વચ્ચે આપણે એને બોલ્યા ત્યારે તો કઈ નહીં બોલે, ન રાગ ન દ્વેષ, માં રુષ માં તો શું ભૂતિ થયો હોય, અને પછી વારો કાઢે. તને અકલ નથી? હું જયારે શાંતિથી ચા પીતો હોઉં, મને એમ જ આવે છે નિર્વિભાગ મહિમાનો સ્વાદ લેતો, કોઈ ભેદ નહીં. હું પીવું છું, ચા કેવી છે, હા લેવું દેવું નહીં. ટોડરમલજી 6 મહિના સુધી નહોતા જમતા મીઠા વગર, निर्विभाग महिमा में गुण होता। राग से आत्मा जानने में आता है, ये तो व्यवहार ही नहीं। गुरुदेव ना वाक्य छे, राग वडे आत्मा जणाय छे। राग એટલે ધર્માનુરાગ ને કીધું હમણાં, હા અમને ક્રિયાનો નથી, અમને તો ધર્મનો ઘણો, ધર્મનો ઘણો રાગ છે। એ ધર્મનું ઘણું જે તને તું છાવરે છે ને, એ રાગ સિવાય બીજું કાંઈ છે નહીં। રાગ વડે આત્મા જાણવામાં આવે એ વ્યવહાર નહીં। હવે જો
ज्ञान से आत्मा जानने में आता है। भेद जो उभा कर्या, ज्ञान से आत्मा जानने में, क्यांथी वांचું છું? स्क्रीन पर जो, स्क्रीन पर, ज्ञान से आत्मा जानने में आता है, उसको यहाँ व्यवहार कहा। ई कारक भेद छे, ई व्यवहार छे। અને તે વ્યવહારે રાગ કો જણાયા, એટલે ઈ જે વ્યવહાર, કયો વ્યવહાર? જ્ઞાનથી આત્મા જાણવામાં આવે ઈ જે વ્યવહાર, ઈ વ્યવહારે રાગને જણાવ્યું એવું નથી, એ વ્યવહારે જણાયા। તો ઈ વ્યવહારે કોણ જણાવ્યા? જ્ઞાન વડે આત્મા જાણવામાં આવ્યો, ઈ વ્યવહારે વ્યવહારને ન જણાવ્યો, એ આત્માને જણાવ્યો। ત્રણ લહેર સમજાય છે? આ બોલમાં ત્રણ લહેર સમજાય છે? હું તો સાંભળતો જ રહી ગયો, વાંચતો જ રહી ગયો। राग से आत्मा जानने में आता है, ये तो एक व्यवहार नहीं, ये तो व्यवहार चाहिए। ज्ञान से आत्मा जानने में आता है, उसको यहाँ व्यवहार कहा। હવે આમાં છ કારકો કરો। હું જ્ઞાન વડે ચેતું છું, જ્ઞાનને ચેતું છું, જ્ઞાન માટે ચેતું છું, હા, જ્ઞાન માંથી ચેતું છું, હા, ચેતનાર માંથી ચેતું છું, ચેતવા માટે ચેતું છું, ચેતનાર વડે ચેતું છું, ચેતનાર ને ચેતું છું, ચેતનારો ચેતું છું, જ્ઞાન વડે, જ્ઞાન ને, જ્ઞાન દ્વારા, જ્ઞાન માટે, એવી રીતે બધા છ કારકો લાગુ કરો તો કે જે બધું વ્યવહાર છે। ज्ञान से आत्मा जानने में आता है, उसको यहाँ व्यवहार कहा। ત્રીજી લીટી બહુ અઘરી છે। એ વ્યવહારે રાગને જણાયો એમ નથી। ઈ આજે 3-4 દિવસ પહેલા આપણે વાત કરી હતી। દીવા વડે પ્રકાશિત કરવામાં આવેલા ઘટપટાદી પદાર્થો કોને પ્રકાશિત કરે છે? દીવાને પ્રકાશિત કરે છે। ક્યાં સાંભળવા મળે? તો ઈ જે વ્યવહાર છે, ઓલો બહારનો નહીં, બહારનો નહીં, અંદરનો જે વ્યવહાર, જ્ઞાન વડે આત્મા જણાય, તો કે ઈ જે વ્યવહાર છે, ઈ વ્યવહારે રાગને જણાવે એવો નથી। પ્રેરે જે પરમાર્થને, ઈ વ્યવહાર આત્માને જણાવે, એ આત્માને પ્રેરિત કરનારો છે, એવો વ્યવહાર જ્ઞાનમાં સંમત છે। કેટલું અઘરું છે બોલો। સમયસાર સિદ્ધિમાં છે, ભાગ પહેલામાં છે। कर विचार तो पाम, कर विचार तो पाम। बाकी बेनश्रीना शब्दों में उपलक उपलक वांचन विचार थी काई नहीं, काई दाड़िया वळवाना नहीं। કેટલું અઘરું બોલ છે। એવું ધમાધમ ધમાધમ ધ્રુવના કારકો, પર્યાયના કારક એટલે પહેલા સમજો, કારક એટલે શું? કાર્ય સામગ્રીને કારક કે કોઈ પણ કાર્ય થાય તો એ કાર્ય થાય તો કઈ સામગ્રી તો જોઈએ કે નહીં? સમજાય છે? કાર્ય સામગ્રીને કારક કે, તો એ કારકો સંબંધીની માન્યતા કેવડી કે બીજો મારું કઈક ભલું કરી આપે, હું કઈક બીજાનું ભલું કરું, હું બીજાના ભરોસે કામ કરું, હા, વિદ્વાનના ભરોસે તત્વ સાંભળું, કોઈથી સંભળાય નહીં। શાસ્ત્રોને આધારે જ્ઞાન કરું, કોઈથી થાય નહીં। તું જે દર્શન કરે છે ને એ ભગવાનને આધારે નહીં, તારા ભાવોને આધારે। એમાં આધાર કોણ છે? એ ભગવાન આધાર નથી, તારો ભાવ આધાર છે। 10 વખત તો મંદિરની સામેથી જાય છે, 1 વખત દર્શન કરે છે, 9 વખત નથી કરતો, ભગવાન તો છે ને, તો આધાર થવો જોઈએ ને, નથી થતા। તો જ્યારે તારો ભાવ હોય ને ત્યારે દર્શન થાય। તો એનો અર્થ શું થયો? ભાવ તારા છે ત્યારે થાય ને દર્શન। એ ભાવ શુદ્ધ ભાવ છે ને, એ અશુદ્ધ ઉપાદાન છે। શું કીધું? એ અશુદ્ધ ઉપાદાન છે, અશુદ્ધ કારકોની દુનિયા છે। પર કારકો જુદા, અશુદ્ધ કારકો પર્યાયના જુદા, શુદ્ધ કારકો પર્યાયના જુદા। પર્યાયના બે મોઢા, પર્યાયની બે જાત, પર્યાયની બે મુદ્રા, એક પર તરફ, એક સ્વ તરફ।
ગમે તેવા નાના મોટા બધા ચોક તમે જુઓ, 4 રસ્તા હોય. નરકમાં જોયું તો નરકમાં જાઓ, પશુમાં જોયું તો પશુમાં જાઓ. અને ચોરાહા ઉપર આપણે ગયા ને અમદાવાદ જેવા, મુંબઈ જેવા મેગા સિટીમાં આપણે ગયા તો 8-8, 10-10 રસ્તાઓ હોય. ઓમ થી 2 આવે, ઓમ આગળ 2 જાય, ઓમ 2 આવે, ઓમ 8-8 નથી ઓલા અમદાવાદમાં વગેરે બધા. હા, હાઈવે ઉપર અમદાવાદમાં એન્ટર થઈએ તો 8-8 રસ્તા. સમજાય જ નહીં ક્યાં કયા રસ્તે આપણે જવાનું. 10 જણાને તો પૂછું, એમાં 4 જણા તો દે મારે આપણને. સર્વજ્ઞ તો કઈ છે નહીં, ખબર તો કઈ હોય નહીં. પૂછું એટલે પછી કેવું તો પડે જ. તો પર્યાયની 2 દિશા, એક પર તરફ, રાગ તરફ, દેવગુરુ ધર્મ તરફ, શાસ્ત્ર તરફ, તત્વ સાંભળવા તરફ, તત્વ સમજવા તરફ, તત્વના નિર્ણય કરવામાં પરોવાયેલી પર્યાય એ રાગની પર્યાય છે. એ અશુદ્ધ કારક વાળી પર્યાય છે. શુદ્ધ કારક વાળી, શુદ્ધ કારકમાં 2 પ્રકાર, એક ત્રિકાળ શુદ્ધ કારકો જુદા, એક ક્ષણિક શુદ્ધ કારકો જુદા. શુદ્ધ કારકોને પર્યાય સાથે જોડો તો પર્યાય સાથે, અને ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય સાથે જોડો તો દ્રવ્ય સાથે. પોઈન્ટ સમજાય છે? તો 3 વાત થઈ જાય, 3 વાત. ઓલી પર કારકોની વાતો જવા દો, પર સંબંધીનો તો જવા દો. ઘડો કુમાર બનાવે છે એ વાત તો જવા દો. વિદ્વાન વ્યાખ્યાન કરે છે એ વાત તો જવા દો ભૂપતભાઈ. હું ધંધો કરું છું એ વાત તો જવા દો. હું પૈસા કમાઉં છું એ વાત તો જવા દો. ડોક્ટર ઓપરેશન કરે છે એ વાત તો જવા દો. મરીઝને ઠેકાને પાડે છે એ વાત તો જવા દો. મા બાપ દીકરીને ઠેકાને પાડે છે એ વાત તો જવા દો. સ્કૂલ કોલેજમાં શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવીને વિદ્વાન બનાવે છે એ વાત તો જવા દો. ભારીલ સાહેબ કોઈને શાસ્ત્રી બનાવીને મોકલે છે એ વાત તો જવા દો. ગુરુદેવ શ્રી રામજીભાઈ બાપુજીને તૈયાર કર્યા એ વાત તો જવા દો. લાલચંદભાઈએ ચેતનભાઈને તૈયાર કર્યા તો એ વાત તો રહેવા દો. આવા સેંકડોની લિસ્ટ બનાવો તો પેલા પર કારકોમાંથી બહાર આવીએ. અને ખરેખર આપણે એમાં જ ઉભા છીએ. આ મેં કર્યું. કાલ રાત્રે શું કીધું હતું? દુનિયાનો કોઈ બાપ 80-90 વર્ષ થયા બાદ પણ દીકરા પાસે શું સાંભળવા નથી માંગતા કે હવે તમારે જરૂરત નથી. એને સાંભળવું જ નથી. એને તો હું સાંભળવું છે નહીં પ્રકાશભાઈ, શું સાંભળવું છે ને? નહીં, તમારા સિવાય તો થાય જ નહીં ને. આ પેઢીના તો તમે શણગાર છો. તમારા પાવન પગલે તો આ બધો ધંધો થાય છે. તમારા બાહુબળે તો અમે રોટલા ખાઈએ છીએ. દરેક બાપને એમ જ સાંભળવું છે. તો કયા કારકોમાં પડ્યા છે? હું કરું એ જે અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તારે. હા, એમાં જ પડે છે કે ભૂપતભાઈ. એને એ સાંભળવું છે, ગમે છે ને. એમાં આડોશ પાડોશ વાળા વળી પાછા એ દે મારે. નહીં બાપા, તમે દુકાને બેઠા હો ને એટલે આમ થડ છે ને, થડ આખી દીપી ઉઠે. નહીં તો તમારા વગર તો સાવ ખાલી ખમ લાગે. બહુ મિસિંગ કરીએ અમે તમને. ઈ બાપા ને ઈ સાંભળવું છે. એ કર્તૃત્વ બુદ્ધિમાં પડ્યો છે. અબુદ્ધિપૂર્વક મારા વડે દુકાન થયું. પર કારક સંબંધી કરણની ભૂલ કરી દીધી. મારા ભરોસે હાલે છે. અધિકરણની ભૂલ છે કે નહીં? મારામાંથી થાય છે. અપાદાનની ભૂલ છે કે નહીં? અને એવું છે પ્રકાશભાઈ, મારી 90 વર્ષની ઉંમર થઈ ગઈ, ટાંટિયા દુખે છે, ઘૂંટણોમાં ઓપરેશન થયા છે, 4 બાયપાસ સર્જરીઓ થઈ છે, પણ આ થડે છે ને આવીને બેહી. છોકરાઓ છે, પાપી પેટ છે, એટલે ભરવું તો પડે. છોકરા માટે તો સંપ્રદાનની ભૂલ કેવડી મોટી. દુનિયાના સંપ્રદાનની. અહીંયા તો કહે છે કે તું દાન કોઈને માટે આપ, ઈ વાત નથી. અને તું તારા માટે છે, ઈ સંપ્રદાનપણાનો ભેદ પણ તારામાં નથી. શુદ્ધ પર્યાયના શુદ્ધ કારકોના ભેદો પણ નથી. તો 4 પોઈન્ટ છે. જો આ મગજમાં મને આ 4 પોઈન્ટ પડે છે. પરના કારકોની વાત તો જવા દો. હું દુનિયાનું ભલું કરું, સમાજનું ભલું કરું. સમાજ સુધારક વાળાનો તો આમાં વારો જ નહીં આવે.
વ્યવસ્થાપકોના તો દુનિયાના વ્યવસ્થાપકોના તો આમાં ક્યાંય એ વારો જ નથી. હવે આગળ પરના કારકો રહ્યા. પરમાં અશુદ્ધ કારકો એટલે પર્યાયમાં જે શુભ ભાવ અશુભ ભાવને લીધે પર સંબંધી જે વળગન કરીને બેઠો છે આ જીવ, ભાવથી નમસ્કાર કરવા, ભાવથી પૂજા કરવી. પ્રશ્ન પૂછું, ભાવથી પૂજા કરવી કે સ્વભાવથી પૂજા કરવી? સ્વભાવથી પૂજા થાય ને, ભાવથી થાય ને, બરોબર? એ અશુદ્ધ ઉપાદાન છે. એ અશુદ્ધ કારક છે કે શુભ ભાવ છે કે નહીં? અને શુભ ભાવના આલંબનમાં બહારમાં ભગવાન છે કે નહીં? તો તારી દ્રષ્ટિ ક્યાં છે? બહાર છે ને. તો એ અશુદ્ધ ઉપાદાન છે, અશુદ્ધ કારક છે. કોણ સમજે આ વાતને? અને મેં ના પાડી સ્વભાવથી પૂજા થાય નહીં. કેમ કે પૂજા ન થાય અંદરમાં. તું પરમ પૂજ્ય સ્વભાવ છે. અચ્છા, ઓકે. તો એ પરમ પૂજ્ય સ્વભાવનો મારે શું કરવાનું? એ સંચેતન કરો. એમ તો ચેતનારો કોણ? હું. કોને ચેતવાનો? મને. શેના વડે ચેતવાનો? મારા દ્વારા. કોને માટે ચેતવાનો? મારા માટે. શેમાંથી ચેતવાનો? મારામાંથી. કોને આધારે ચેતવાનો? મારે આધારે. અચ્છા, થઈ ગયા. ગુરુદેવ આજે બોલ્યા હતા, નિશાળમાં બધા ભણ્યા હતા, પણ ત્યારે ક્યાં છોકરાઓને યાદ ન રહે. હું તો તમને કહું, આ કારક ઘોડીને પી ગયો છું. જયપુરમાં હતા ત્યારે હું વરિષ્ઠ ઉપાધ્યાય એટલે 12th માં હતો. 1273 સૂત્રો છે. 74 1274 1274 સૂત્રો છે. લઘુ સિદ્ધાંત કૌમુદી વ્યાકરણનો આવડો સમયસાર જેવો ગ્રંથ છે. એ બધા સૂત્રો અમે 11મા ધોરણમાં મોઢે કરેલા. બધા સૂત્રો 12મા ધોરણમાં હતો ત્યારે તો હું 11મા ધોરણના છોકરાઓને એ વ્યાકરણ ભણાવતો. ઈ આ કારક વાળો ગુરુદેવશ્રીએ કીધું, નિશાળમાં એ ભણાવે. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. એટલે અત્યારે જે કડકાઈથી જે બોલું છું ને, એ માટે કોઠે જ પડેલી છે વાત બધી. અમે हिंदी में एम बोलता, कर्ता ने कर्म को करण से संप्रदान के लिए अपादान से अधिकरण ने पर पे. હું સમજાણું? कर्ता ने हिंदी में केम कहेवाय? राम ने रावण को मारा. आचार्य ने शास्त्र लिखा. तो आचार्य ने आयो कि नहीं? हिंदी में आचार्य ने आयो कि नहीं? तो कर्ता નું ચિહ્ન છે ને. कर्ता ने એમ સમજવાનું. अंडरस्टैंडिंग की बात है. कर्ता ने कर्म को, राम ने रावण को. तो रावण कर्म. राम ने सीता को वरा स्वीकारा. तो राम ने सीता को स्वीकारा. तो राम छे कर्ता, सीता छे कर्म. समझाणो? एवी रीते कर्ता ने कर्म को करण से बंध और आत्मा को भिन्न भिन्न किया. किससे? प्रज्ञा छैनी से. तो साधन. प्रज्ञा छैनी से साधन. संप्रदान के लिए, मैं मेरे लिए करता हूं. आचार्यों ने अपने निज भाव के लिए लिखा है. तो आप संप्रदान. હું તમને ખરેખર કહું, આજના જે સ્વાધ્યાયમાં પરના કારકોનો વિશે, પર્યાયના કારકોની સ્થાપના, એમાં ગ્રહણ કરું છું. એમાં અસ્થિ અને નાસ્તિના છ બોલ. 6 બોલ નાસ્તિના, 6 બોલ અસ્થિના 12 થયા. અને 6 બોલ ગ્રહણ કરું છું એના 18 થયા. અને પર સંબંધીના 6 બોલ જેનો નિષેધ કર્યા. કેટલા થયા? 24 થયા ને. આ 24 તીર્થંકરોનો સાર હતો. આજે આટલું બધું છે આમાં. આ સહેલું નતું આજનું પ્રવચન. બહુ એકાગ્રતાથી સાંભળવા જેવું. તો પરના કારકો તો કાઢી નાખો. પર્યાયમાં અશુદ્ધ કારકો કાઢી નાખો. હા, હવે શુદ્ધ કારક. હું, મને, મારા વડે. સમજાય છે? હું ચેતું છું, મને ચેતું છું. એ જ આવ્યો ને. એ શુદ્ધ પર્યાયના કારકોની વાત છે. તો એ જે શુદ્ધ પર્યાય ક્ષણિક કારકો છે, સક્રિય કારકો છે. ધ્રુવ દ્રવ્યના કારકો નહીં. ધ્રુવ ભાવે, શક્તિ ભાવે જે પડેલા છે એ કારકો નહીં. કેમ કે એ નિષ્ક્રિય છે.
એ અભેદ ભાવે અંદર કારણ શબ્દ પર્યાય રૂપે પડેલા કારકો છે. હમણાં એનો એ ભાવ વાંચીને બતાવીશ તમને, મજા આવશે. કળશમાં કળશ ગાથા પરના કારકો રહી ગયા, પરમાં અશુદ્ધ કારકો રહી ગયા, પર્યાયમાં શુદ્ધ કારકો આવ્યા પર્યાયમાં, અને અંદર અભેદ ધ્રુવ શબ્દ કારકો ધ્રુવ નિષ્ક્રિય છે, સક્રિય દશામાં જે છે એમાં જ બધી આખી પ્રક્રિયા ભજે છે. પ્રક્રિયા ભજે છે એ ભજનની વાત કરતા કરતા અંદર અભેદ અનુભૂતિની વાત કરી. ચિન્મોદ્રાંકિત નિર્વિભાગ મહિમા, કાલે મેં એમ કીધું હતું, ચિન્ મુદ્રાંકિત ચૈતન્યની મુદ્રાથી અંકિત, चैतन्य मुद्रा से अंकित, चैतन्य मुद्रा, हिंदी समझ में आती है, गुजरात समझ में आती है, थोड़ी बहुत समझ में आती होगी. चिन्ह मुद्रा से अंकित मेरी जो ऐसी महिमा है, सांभळो, चिन्ह मुद्रा वडे जे अंकित मारो जे महिमा छे, ई मारो महिमा छे एवो विकल्प नथी. जो एक बात करो, घरना समझू छोकरू होय ने 8 9 10 11 12 ધોરણમાં ભણતો, એનો બર્થડે ઘણી વાર અનુભવ કરું એટલે હું તમને દાખલો આપું છું. તો છોકરો શું કહે ખબર, પપ્પા તમે મારા બર્થડે ઉપર શું સરપ્રાઈઝ આપવાના? શું પૂછે? તો નોનસેન્સ સવાલ હોય. પપ્પા તમે મારા બર્થડે ઉપર શું સરપ્રાઈઝ આપવાના? ઓકે, અને આપણે બોલવા જઈએ ને મોડા પર આપો, બોલો માં કેમ? એને શું પૂછ્યું તું? સરપ્રાઈઝ. અને આપણે જો કહીએ તો એ સામેથી બોલે, પપ્પા પણ તમને કીધું ને મેં સરપ્રાઈઝ શું આપવાના, પણ હવે તે પૂછ્યું છે તો મારે જવાબ તો દેવો ને. પણ એવું છે તમે જો એ કહી દેશો તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ ક્યાં રહે? જો આ બાળકની બુદ્ધિ કેટલી ગજબની છે. એમ અહીંયા કહે છે અભેદ અનુભવ માટે, નિર્વિભાગ અનુભવ માટે, નિર્વિભાગ મહિમા માટે ચિન્હ મુદ્રાંકિત છે. ચિન્હ મુદ્રાંકિત નિર્વિભાગ મહિમા એ બધું સરપ્રાઈઝ છે. એમ તો સરપ્રાઈઝ માં શું શું છે કે બોલો માં, કેમ કે જો એને બોલીને બતાવવામાં આવે તો સરપ્રાઈઝ ન રહે. સમજાણો? તો એ ચેતનારો છે, ચેતનાર ને ચેતે છે, ચેતનાર વડે એ બધા એના સરપ્રાઈઝ ના સ્પેર પાર્ટ્સ છે. એ નિર્વિભાગ મહિમામાં એમ કહું છું. સમજાણો? શું કીધું ભૂપતભાઈ? શું સમજાણો? એ નિર્વિભાગ મહિમા જે છે ને ચિન્હ મુદ્રાંકિત, એના બધા સ્પેર પાર્ટ્સ છે. કયા? હું ચેતનારો, મને ચેતનારો, મારા વડે ચેતનાર વડે ચેતનારો, ચેતનાર માટે ચેતનારો. સમજાય છે? ચેતનાર માંથી ચેતનારો, ચેતનાર ને ભરોસે ચેતનારો, આધારે ચેતનારો, એ બધા એના સ્પેર પાર્ટ્સ છે. શેમાં? બોલો નિર્વિભાગ મહિમામાં. કેમ કે પર્યાયના પરિણમનની વાત છે ને, એટલે શુદ્ધ કારણ. તો હું મારામાં કારકો છે, મારામાં કારકોના ભેદ જ નથી, એવો અભેદ આત્મા હું છું. એ વાત ચાલે છે. થોડુંક હું રિવર્સમાં જાઉં છું. કળશ ને કળશ જે લીધું હતું એની પહેલી લીટીમાં એક બહુ ગજબની વાત છે, જેટલું ભેદી શકાય એટલું કીધું. શું કીધું? આ બિલકુલ આપણી ભાષામાં, ભેદાય એટલું ભેદો. તમારા માટે એક વાત બોલું છું, છોડાય એટલું છોડો. હા, વડીલોને પણ વાત સમજવા જેવી છે. સંસાર શરીર અને ભોગો સંબંધીના ભોગો જેટલા છોડાય એટલા છોડો. બહારની લપો જેટલી મૂકી શકાય એટલું મૂકો. એ જો આ મારા ઘરની વાત નથી, કળશની પહેલી લીટીમાં લખ્યું છે. કાઢો એ કળશ. હા, પછી હું આ વ્યાખ્યાનની તો વાત કરું છું. ગુરુદેવશ્રી જે વૈરાગીના બોલ બધા લીધા. વિદ્વા સર્વમપી સ્વલક્ષણ બલા भेतुं हि अशक्यते. क्या कहा? થોડુંક જો ઊંધું અર્થ કરું છું. भेतुं हि यत् शक्यते. સંસ્કૃતમાં જો, કેવળ સંસ્કૃતમાં જો, ગુજરાતીમાં જોવાની જરૂર નથી.
भेदुम એટલે भेदी शकाय। क्या कहा सरिता? जितना छोड़ सकते हो। भेदुम अर्थात छेदी शकाय, छोड़ी शकाय। ही એટલે ખરેખર, ખરેખર દાનતથી, એમ સમજો ને, દાનતથી અંતરંગ પૂર્વક જેટલું भेदी शकाय, भेदुम ही यत् शक्यते। जितना छोड़ सके, जितना त्याग सके, वित्वा सर्वमपि स्वलक्षण बला। પોતપોતાના લક્ષણે બધાને ભેદી નાખ। લીટી સમજાણી બધાને? જેટલું છોડી શકાય ભાઈ સાહેબ એટલું તો છોડ। આ ભાષા જો તમે આ નીચે જો, જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદી। હવે કોરોનાના કાળને યાદ કરો, જ્યારે ક્વોરન્ટાઇન થતા હતા અને ઓલું શું કહેવાય, લોકડાઉનમાં 14 દિવસ नहीं 14 दिवस नहीं, लॉकडाउन ना કેટલા દિવસ, 10 દિવસ 12 દિવસ જે પણ હોય, હા, બધો ધંધો, બધો વ્યાપાર, બધી બહારની લપ, રખડવાના સ્થળો, હોટલ કલ્ચર બધું મૂકીને ઘરે રહેતા જ ને। તો બોલો ઈ દિવસોમાં, ઈ મહિનાઓમાં ભેદી શકાતો હતું, ઈ બધું ભેદીને બેઠા હતા કે નહીં ઘરે? અને કા હવે હોટલ વગર ચાલે નહીં, કા હવે બહારના રખડવા વગર ચાલે નહીં। અને હવે કાંઈ એવું લાગે છે નહીં નહીં નહીં, કેટલા 4 દિવસથી બહાર ક્યાંય ગયા જ નથી, 2 દિવસથી ક્યાંય હરવા ફરવા ગયા જ નથી, ત્યારે તો મહિના મહિના સુધી ઘરે રહેતા। क्या कहा सरिता? क्या कहा मैंने? कोरोना के काल में जब क्वारंटाइन होते थे अथवा लॉकडाउन की स्थिति थी तो महीनों तक तो घर नहीं थे ना। हाँ, तब तो बाजार के बिना चलता, सब्जी के बिना चलता, मार्केट के बिना चलता, शॉपिंग के बिना चलता। हाँ, अरे हमारे कपड़े राह देख रहे थे उन दिनों, ये भवी जी तुम कब पहनोगे या दिगंबरी हो जाओगे। शू समझा? क्या कहा? अरे एक चड्डी बनियान के ऊपर, टी शर्ट के ऊपर महीनों निकल गए अपने, और यहाँ तो दिन में 10 कपड़े भी हमें कम पड़ते हैं। बोलो ये हकीकत है कि नहीं? हाँ, तो जब चलता है तब जीव चला लेता है, अब जब नहीं चलता है तो जीव को सब कुछ चाहिए। आ मफतिया पराना संस्कार छे। जेना संस्कार छे? हाँ, हकीकत छे, आ मफतिया पराना संस्कार छे। જોઈએ ત્યારે બધું જોઈએ। હા, નહીં જો ને બેહદી મસ્તી જમવાનું નથી થાતું, સાગજ નથી કા, ત્યારે મહિના સુધી કઠોળ ખાતો તો, પલાળેલા મગ ખાઈ જતો તો, પલાળેલા ચણા ચાવી જતો તો, કાંઈ નહીં તો કાકડી ખાઈને રહેતો તો, કાંઈ નહીં તો ખાખરા ખાઈને રહેતો તો, ચાલતું તું ને, મર્યો તો નહીં ને, ખાલી પેટ ગયો તો નહીં ને, જીવ્યો ને। ત્યારે કેવા દિવસો ગયા ને હવેના કેમ દિવસો નથી જતા? આ જીવને મળે એટલે બધું જોઈએ અને ન મળે તો છાનું માનું બેહી જાય પલોડી વાળી। જ્યાં ત્યાં रह गया, रेलवे की टिकटें कैंसिल करनी पड़ी। हाँ, अरे एयरपोर्ट के ऊपर 8-8 10-10 दिन तक लोग बाग रहे। सासू जी आ गई तो सासू जी जमाई के पास ही रह गई। हाँ, कौन है? मम्मी है। अच्छा, नहीं मिसेस को तो मैं जानता हूँ, बेटी है। अच्छा हाँ, सरिता के पापा है। बेटी को छोड़ना था वो भी रह गया, टिकटें 2-2 बार ली गई, कैंसिल हो गई, प्लेन की टिकटें कैंसिल हो गई। बोलो બધું आप जीवन चालू की नहीं, मैंने बता दिया। हाँ, भर पेट मनुज क्यों मरता है। तो रविंद्र भाई पंडित जी का एक वाक्य बहुत बढ़िया, धन्य वे नहीं है जिन्हें सुविधाएं मिली है, धन्य तो वे हैं जिन्हें सुविधाओं की आवश्यकता ही नहीं है। धन्य वे नहीं है जिन्हें देव गुरु धर्म मिले हैं, धन्य तो वे हैं जिन्हें देव गुरु धर्म की आवश्यकता ही नहीं है। क्योंकि देव गुरु धर्म की आवश्यकता એટલે પર કારકોની અપેક્ષા। ઈ મારે ઈ કહેવાનું છે આમાં। तो तारे भरोसे करना है, पर तारे भरोसे कर ये बोलीने नहीं बताओ, ये अंदर ना कारको निर्विभाग महिमा। एक स्टेप अंदर जवान।
બહુ ગૂઢ પ્રવચન છે આજે. એટલે આમાં કીધું વિત્વા સર્વમપી, સર્વમપી किसी को भी रख मत, हर एक को छोड़, जितना छोड़ सकते हो उतना पूरा का पूरा छोड़. एक बीजी बहुत मार्मिक बात सांभळो, जितना छोड़ सकते हो सब कुछ छोड़, ये कहने की भाषा है. सब कुछ छूटा ही हुआ है. तेरी मान्यता में बंधन है. हाँ, तन धन को साथी छे नहीं, तन धन को साथी समझा था, पर ये भी छोड़ चले जा. छोड़ चले जाते नहीं है, वो छूटे हुए ही है. क्योंकि यदि छूटे नहीं होते, अलग नहीं होते तुझसे, तो तुझे छोड़ के नहीं जाते. वो जाते हैं छोड़ के, इसका मतलब वो तेरे थे नहीं, तेरे में थे नहीं, तुझसे थे नहीं, तेरे लिए थे नहीं, तेरे भरोसे थे नहीं, तुझ में से थे नहीं. कारक, 6 कारकों लगाड़ो. और जो मेरा है वो मुझे कभी छोड़ के जाता नहीं. पागल हो रही है सरिता बेकार में, मम्मी आ गई, पप्पा आ गए. बेटा आज आ गए, 2 दिन रहने वाले हैं, परसों की उनकी टिकट. मेरा जो होवे सो जावे नहीं, और जो जावे सो मेरा नहीं. 6 कारको नाखो एम. તમે જો દુનિયા કેવી દેખાય. કે હું કરું એ જે અજ્ઞાન જે છે ને ભૂપતભાઈ, એમાં 6 કારકો છે. હું કરું એટલે મારાથી થાય, હું છું તો થાય, હા, મારા ભરોસે થાય. દરેક બાપ દાદાઓને એમ જ લાગે ઘરના બધા ચક્ર મારા ભરોસે હાલે. દરેક સાસુને એમ જ લાગે, દરેક સાસુને એમ જ લાગે કે આ જે ઘર છે ને, આ જે બંગલો છે ને, હા, એ મારે લીધે જ ચાલે. હા, ફડાક દઈને પ્રાણ છૂટશે, ઘર ચાલશે કે નહીં? કોને ભરોસે ચાલશે? યાદ કરો ઓલા સુશીલાબેન કોઠારી. સુશીલાબેન કોઠારી ગયા, એના મિસ્ટર સાહેબ ગયા, આપણી નજરોની. ને હમણાં 52 વર્ષના એના પુત્ર વધુ ગયા. કરોડોનો બંગલો. સુશીલાબેને મને એક વખત પૂછ્યું, ત્યારે હું મળવા ગયો, પંડિતજી નમસ્તે, પૂછ્યું મને, પંડિતજી આ બંગલા કેટલાનો હશે, તમને હું સમજો? બેન મારે કઈ સમજવું નથી, પણ 5 કરોડનો બંગલો છે. કેટલા બેન રહે છે? 2 ટેણિયા અને 2 દીકરાને વહુ, અને હું એકલી. હું તો જવાની છું, એમ જ કહે મને. હું તો થોડાક દિવસોમાં, એના 6 મહિના પછી નીકળી ગઈ. सज धज के जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी. આ વૈરાગ્ય વિચારો, એના માટે જ આ બધી ચર્ચા છે. જેટલું છોડી શકાય, પ્રકાશભાઈ ફરીથી બોલું છું, જેટલું છોડી શકાય છોડ, એ કહેવાની વાત છે. કેમ કે તારા બુદ્ધિમાં ઊંધા લાકડા કરેલા છે, બધા મારાથી છે, એ છૂટા જ છે, એ શક્તિ છે. પોઈન્ટ સમજાણો? એટલે જેટલું છોડી શકાય એટલું છોડો. કોક કહે તો એમાં હરક પોદોડો નહીં થા, અંદરમાં સ્વીકાર કર, છૂટા જ છે. संयोग की आराधना संसार का आधार है, ये हकीकत. ध्रुव धाम की आराधना आराधना का सार, ई परमार्थ છે. તો કારકો અંગે પરના કારકો, ધ્રુવ દ્રવ્યના કારકો, પર્યાયમાં અશુદ્ધ કારકો અને પર્યાયમાં શુદ્ધ કારક, 4 થયા ને કારકો. દરેકમાં 6 બોલ, કેટલા થયા? 24. એમાં ઓલું તો યાદ રાખવાનું, કર્તા ને કર્મ કો કર્મ से संप्रदान के लिए अपादान से अधिकरण में पर पे બધું યાદ રાખવાનું. તો જ ખોપડીમાં બધું ઘૂસે. કેમ કે કચરો બધો મગજમાં ભરેલો છે. મારાથી થાય, હું છું તો થાય, પૂરી 1.5 ગરુડી જેવી હાલત છે.
આ છત છે ને મેં પકડી રાખી છે એટલે છત ઠેકાણે છે. હે ભરતકુમાર, વંદના તું તો હું જાણીશ, આટલા વર્ષોથી આ ધંધો સંભાળો છો એટલે આ 1.5 કરોડ જેવી પરિણતિ છે. નહીં સમજા? આ બધા 400-500 હોય ને 1.5 કરોડીઓ, બધા મીટિંગ કરી. એમાં જે સિનિયર સિટીઝન વાળી જે હતી ને, સિનિયર સિટીઝન વાળી એ ન ગઈ અને એને કીધું તમે મીટિંગમાં જે કાંઈ પણ નક્કી કરો મારી હાચી. બધા પાછા આવ્યા મીટિંગ કરીને, બધા નક્કી કર્યું આ वीरान हवेली छिपकली होता है, छिपकली, हाँ वो छिपकलियों की मीटिंग हुई. सभी ने नक्की किया कि इस वीरान हवेली को अब हम छोड़ के अन्यत्र चले जाए. वो जो सीनियर सिटीजन वाली थी छिपकली, उसने कहा देखो भाई, इतने सालों से मैंने इस छत को पकड़ रखा है, किसी की हिम्मत मेरे रहते बुलडोजर चलावे इसके ऊपर, नहीं, मुझे कहीं नहीं जाना है. ये उस छिपकली की बात नहीं है, ये इस छिपकली की बात है. ये हमारी मान्यता है. हूं हो तो थाय. नेहरू जी गया, इंदिरा जी ना आया. इंदिरा जी गया, राजीव जी ना आया. राजीव जी गया, न जाने केटला जी आया. हाँ, मोदी जी છે ये जैसे बीजा આવશે, એમાં શું કોઈને લીધે, किसी को लेकर किसी से किसी का कभी कोई काम, કેમ કે દરેક પર્યાયનો જન્મક્ષણ છે ને, દરેક કાર્ય છે તેનો કરતા છે કે નહીં, આ વાત આમાં ચાલે છે. ગજબનો ભેદ જ્ઞાન છે. હા, કાઢો બધે કાઢો તમે લોકો. પાન નંબર જો 112 નંબરનું પાન, જ્યાંથી વ્યાખ્યાન ચાલુ થયું. પ્રવચનનો નંબર બોલો તો. નહીં, મને ખબર છે, હું તમને અમસ્તે પૂછું છું, એ માટે પૂછું છું. 366 અફર સંખ્યા પૂછે છે. આ પ્રવચન પણ અફર છે, તમે ચેલેન્જ ન કરી શકો. અફર 366 બરાબર. તગડો છગડો છગડો. આ અંક શાસ્ત્ર પણ કેવો સાથ આપે છે. મને તો એવું લાગ્યું આજે આ અંક શાસ્ત્ર પણ આજના પ્રવચનમાં હાજર છે. 366. છ કારકોની વાત બહુ ગંભીરતાથી આજે ઉદ્દેશ્ય લીધી. માટે અભિન્ન 6 કારકોથી હું જ છું. ઠીક છે, ભાવાર્થની વાત લીધી છે ને, ટીકા તો ગઈકાલે થઈ. એ ભિન્ન કરવામાં કરતા હું જ, એ મારી પર્યાય જ કરતા. રાગ અને વ્યવહાર રત્નત્રય કોઈ કરતા નથી. મારી નિર્મળ સમ્યક દર્શનની અનુભવની પર્યાયમાં રાગાદિની કોઈની, જો રાગાદિની કોઈની એટલે નહીં, હું રાગાદિની કોઈની એટલે ગમે તેટલો શુભ ભાવ હોય એની કોઈ અપેક્ષા નથી. શુભ ભાવની કોઈ અપેક્ષા નથી. હું જ કરતા સ્વતંત્ર છું, હું જ સ્વતંત્ર કરતા છું. એટલે રાગથી ભિન્ન કરીને ચેતક તે હું કરતા, સ્વતંત્રપણે એ કામ મેં સ્વતંત્ર કરતા થઈને કર્યું. કોઈની અપેક્ષા એમાં. કેમ આમ બોલે છે ખબર? આ કર્તાની વ્યાખ્યા આલે છે. સ્વતંત્ર કર્તા, કર્તાનું બોલ છે, સૂત્ર છે વ્યાકરણમાં. કર્તા કોને કહેવાય? જે સ્વતંત્ર હોય એને કર્તા. બરોબર. આગળ કરણની બોલ છે, વચ્ચે બોલે બોલે છે શું ટીકા છે ને. હા, કર્તા કરણ સંપ્રદાન, બરાબર. અને આગળ અધિકરણ, એ બધી. પછી જો 113 નંબરના પાને ઉપરથી બીજા ફકરામાં એક ગાથા ચડતી ઊંચી આવી. આપણે તો એમ લાગતું હતું કે 294 નંબરમાં 7 દિવસ કાઢ્યા. હવે હું સમય સારું જો એક ગાથા ચડતી આવે છે. 113 નંબરના પાને જો વચ્ચે દાનનો અને ઉપદેશનો દ્રષ્ટાંત વચ્ચે જો 4-5 લીટી પછી મારા વડે એ સાધન કીધું, મારા માટે સંપ્રદાન થયું. દાન 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 મારે માટે મેં કર્યું છે, મારા માટે મેં કર્યું. કોકને માટે મેં આ કર્યું કે મને આ થાય છે, પછી ઉપદેશ દઈશ, પછી લોકોને સમજાવીશ, અને માટે મેં આ કર્યું છે. બોલો, આખી દુનિયા આવી જ ઊંધી માન્યતામાં પડી છે.
મારા જેવા વક્તાને પણ ઘણા એમ કહેતા હોય કે તમારો કેટલો અહોભાગ્ય, તમારાથી કેટલો જ્ઞાનદાન. શેનું જ્ઞાન? કોને માટે જ્ઞાન? બોલો ભગવતભાઈ, પીઠ થાબડવા જેવું છે. મારો કેટલો અહોભાગ્ય, 35 વર્ષથી હું જ્ઞાન દાન કરું છું. કોને માટે કરું છું? કોને માટે? ગઈકાલે મેં ચાણક્યનો દાખલો આપ્યો તો ખબર? મારે दांत नहीं जोता. सुना आपने? हाँ, चाणक्य चंद्रगुप्त के गुरु ज्योतिषी आए घर में, तो ज्योतिष ने कहा माँ के सामने कि तेरा बेटा जो है ना, ये बहुत बहुत ही असफल व्यक्ति है, बिल्कुल लायक नहीं है. क्यों? क्योंकि इसके जो है ना 2 दांत बाहर आए हुए, ये महा अशुभ लक्षण है. मारो नहीं लगे बैठे बैठे. चाणक्य गए घर, विष्णुवर्धन उसका नाम था उससे. तो बोले क्यों रो रही हो? नहीं, आज ज्योतिषी घर पे आए थे, उन्होंने कहा कि भाई तुम तो बहुत असफल निष्फल व्यक्ति हो. ऐसा कैसे कहा? तेरे दांत दोनों बाहर आए, लाओ पत्थर लाओ. दोनों दांत उसने तोड़ दिए और कहा मुझे वे दांत नहीं चाहिए जिन दांतों के भरोसे मेरा भविष्य नक्की. શું કીધું? कि मारे दांत ज न जोता जेने भरोसे मारू भावी नक्की थाय. હવે સાંભળો, मैं સિદ્ધાંત શું કહેવા માંગતો હતો. મારે શરીર નથી જોતો જે શરીરના ભરોસે મારા સગાવાલા મને મળે. તન સંબંધી પરિવારા સારા એ તન हमने न्यारा जाना. हम तो पहले से ही वो शरीर को ही पर जानते हैं, हमें उनसे उनके संबंधियों से तो कोई संबंध ही न रहे. बांस चाहिए, चाहिए भी नहीं और है भी. चाहिए क्यों नहीं? क्योंकि है नहीं. है नहीं ये ज्ञानी जानता है, इसलिए ज्ञानी समझता है मुझे चाहिए. अपरिग्रही अनिच्छुक ज्ञानी के કેમ કે એને ખબર છે કે દુનિયામાં મારો કોઈ પરિગ્રહ છે જ નહીં. આ તત્વની કેળવણી છે. બહુ ગજબની વાત. જો મને આ થાય પછી હું ઉપદેશ આપી લોકોને સમજાવીશ, માટે મેં આ કર્યું એમ નથી. છે ને અદ્ભુત વાત. પછી અપાદાન, અધિકરણ, આ બધા બહુ જબરદસ્ત બોલાવ્યા. 114 નંબરનું પાનું કાઢો, ઉપર જો, પહેલો જ ફકરો. ગજબ કામ કરે છે આચાર્ય જગતને તારવા, ભગવાન કરાવવા. જો વળી પાછું શું કહે? કોઈ કોઈને ભગવાન કરાવે? ગુરુદેવ તો એવું બોલે આમાં, ભગવાન કરાવવા, પોતે ભગવાન થવાના છે. અને ભગવાન એ ભૂપતભાઈ શું કીધું? પોતે છે, ચલો ઓકે, પણ બીજાને કરાવવા, એ કરાવવાથી થાય? થશે તો નહીં. કારકનું પ્રકરણ હાલે છે. ગુરુદેવ ભાષા કેવી બોલે છે? હા, હું જો હોત ને ગુરુદેવ શ્રીને પૂછ્યું છું, તમે તો હમણાં ના પાડી. વળી પાછું આમ કેમ બોલો છો? બેટા તો અભૂતાર્થ વ્યવહારની ભાષા સમજતો નથી. ઉપદેશની ભાષા એમ જ હોય. ભગવાન કરવા, ભગવાન થાવ બધા. આ દુઃખના રસ્તે પંથે ન જાઓ, ના દુઃખને પંથે ત્યાં તો નિગોતે નરકના પંથ છે. જેના ફળમાં પરભાવના, ફળમાં તો ક્લેશ છે. એ ક્લેશ રૂપી શરીર, એના ફળ તો નરક અને નિગોળ છે. એ રસ્તે પ્રભુ હવે બોલો, હવે ન જા. તો પછી હવે બોલો, આગળ બોલો. ન જા, નાસ્તિ. હવે આસ્તિ બોલો. હવે આ રસ્તો લે. બોલો ને એટલે મને એમ થાય કે જાગો છો. નહીં તો તમારું 7મું ગુણસ્થાન આવતું હોય પછી મને 6ઠા ગુણસ્થાનની હોશ નથી. ઓનલાઈન સમોશન વાળાને કહું છું, તમારે જો 7મા ગુણસ્થાનમાં રહેવું હોય, તમારે 14માં ન જવું હોય, હા, થોડો હોશ કેળવે. આગળના ફકરા આમાં જો હજી આ રસ્તો લે, ભગવાન થા, આચાર્યની આ. મને સમજાતું નથી આ આચાર્યની કરુણા છે કે ગુરુદેવશ્રીની કરુણા એવી કે આચાર્યની કરુણા છે. આગળ જો યશપાલજીનું નામ લીધું. આહા, આવી ભાષા સાંભળવી. યશપાલજી, હા, ખબર છે યશપાલજી કોણ? અરે અહીંયા આવ્યા હતા ને
સુમનભાઈ જયારે ગયા ત્યારે નહોતા આવ્યા બાલ બ્રહ્મચારી, શરીરે આમ જરાક સ્વસ્થ હતા. હું એને સ્વસ્થ ગુરુજી કહેતો, સ્વસ્થ ગુરુજી, બહુ દાંત કાઢતા. સ્વસ્થ ગુરુજી જોરદાર હતા. 2.5 લીટર દૂધ પી જતા સવારે રોજ. હા, 70-80 વર્ષની ઉંમરમાં. અહીંયા તો ઝાડા થઈ જાય. हाँ 1.5-2 लीटर दूध पी जाता. आपने देखा होगा शायद आपके वहां स्वाध्याय में यशपाल जी ब्रह्मचारी, यशपाल जी, हाँ देखा ना, बाल ब्रह्मचारी आपके उधर भी आते थे, भिंड वगैरह सब जगह. यशपाल जी આગળ જો તો ખરા. પછીના ફકરામાં આચાર્યોએ પણ કેટલી કલ્પના કરુણા કરીને કર્યું છે. આવી છે કલ્પના વિકલ્પ પણ કરુણામાં કેટલું. જો કરુણા છે, વિકલ્પ છે, પણ વિકલ્પમાં પણ કેટલો. आओ प्रभु तने बेसे न बेसे आखी दुनिया सृष्टि आ रीते सांभळो अने आ रीते समझो अने एमा जाओ. त्यां दोराई जाओ. आम बहार दोराई गया छो. दोरनार ने दोर्या नथी. जो दोरनार ने दोर्या नथी, तू पोते दोराई गयो छे. पोते तू अहीं अंदरमां दोराई जा. एज माटे कीधुं ने अहींया के हूँ मने ज चेतो छो. मारू कार्य मने चेतु, ये मारू कार्य छे, मारू बीजू कोई कार्य. भूपतभाई हाचो हाचो बोलो. અહીંથી બહાર નીકળ્યા બાદ કયા કાર્ય દેખાય છે? બહેનોને કઈક કાર્ય દેખાય. હજી दूध वाला જે વેલો નતો આવ્યો, સરિતાને દેખાશે કે અભી पंडित जी अभी घर में जाकर दूध गरम कर. हाँ, અહીંથી બહાર નીકળ્યા બાદ બધાય પાસે કામોની લાંબી લિસ્ટ છે. हाँ, નોકરીની લિસ્ટ છે, ધંધા વેપાર વાળાની. મને બતાવો આ વિશે હૃદયંગમ થાય તો થાય કેવી રીતે? અને ચલો આ માણ્યા આપણે કલાક 60 મિનિટ માણ્યા. 60 મિનિટ માણ્યા, બીજા 22-23 કલાક શું માણવાના? આનાથી વિપરીત જ ને. હા, છોકરા વેલા આવ્યા, છોકરાને હાચવાય, છોકરા ગયા તો ટિફિન કરીને આપ્યા. આજે વેલા આવવાના છે, 1 પીરિયડ છે નહીં. આ સ્કૂલ વાળા પણ માથાકૂટ કરે. કલાક પહેલા મોકલે છે, તેડવા જવાનું છે ધંધા મૂકીને. એટલે તમે જો કેટલા કાલા વાલા. હા, વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલે. હવે જગતના કોલાહલથી અવસ્થા. યા વાંચજો, બહુ સરસ, બહુ સરસ. હા, 115માં પાને જો વચ્ચે આ કાર્ય નિશાળમાં આવે છે. 4th 5મી ચોપડી કરતા કર્મ કરણ 7 વિભક્તિ, 6 વિભક્તિ અને 7મી સંબોધન. એ માણસ, એ મનુષ્ય આવ્યું ને દાખલો, એમ કરીને 6 નું કામ છે. 4th 5મી ચોપડીમાં આવતું, પણ એ પરીક્ષા દઈને ભૂલી ગયા હોય. પરીક્ષા દઈને ભૂલી ગયા હોય, પછી શું કામ હોય? પણ યાદ રહે તો અત્યારે કામ આવે ને. હા, જો દાન નો આપો આગળ આપ્યું છે, પછી વાત ઝીણી છે, વખત ક્યારે મળે, ક્યારે હજી સાંભળવા મળે ને ક્યારે વખત ચાલ્યો જાય છે. મનસુખભાઈ છે ને, હિંમતભાઈના નાનામાં નાના ભાઈનો દીકરો, એની થોડીક વૈરાગ્યની વાત 116માં પાને છે ઉપર. આ હિંમતભાઈનો સૌથી નાનામાં નાના ભાઈનો દીકરો. માણસ મૂંઝાઈ જાય, આંખે કાંઈ કાચું નથી, આમ બહાર દેખાય નહીં. મગજ પણ એવું હતું. અરે રે, આવી સ્થિતિ, એવી સ્થિતિ અનંત વાર બચી ગઈ. ભગવાન આ કર્યું ને કરવાના કર્યા ને નહીં કરવામાં મૂચી ગયો. કરવા માટે વખત મેળવ્યો નહીં. એ કરવું છે એને માટે વખત મેળવ્યો નહીં. નથી કરવાનો, એમાં કરી શકતો એ બધો અભિમાન. પછીનો એક પકડો નાનકડો વાંચું છું નીચે. દેવનો દીકરો કરીને ગુરદેવસિંહ બહુ જોરદાર ચાંખા મારે છે. મોટી મોટી વાતો કરે ને, 4 જણાની વચ્ચે બેસે એટલે. મળ્યું પકડો. વીતરાગ ત્રણલોકના નાથ દિનેશ્વર અંત તીર્થંકરો વર્તમાનની તીર્થંકરો વિરાજે છે. લાખો કેવળીઓ વિરાજે છે. બધાનો આ ધ્વનિ છે. દુનિયાની કાંઈ એને પડી નથી. સત્ય હતું એ બહાર આવ્યું. આમ સત્ય છે ભાઈ, અને તેને તું પહોંચને. શું બોલ્યા? તેને તું પહોંચને. આ અસત્યમાં રખડીને મરી ગયો. રખડીને બહાર ને ખુશબુને બહારમાં ઉત્સાહ અને બહારમાં જાણે આનંદ અને આનંદ આવતો હોય, જાણે મજા પડતી હોય. બધી બહારની વાતો બોલતા ચાલતા વાતો કરતા કેવું લાગે? બોલતો શું કીધું?
હા હા નહીં નહીં એ નહીં રામજયજી શું કીધું આ દેવનો દીકરો જાણે એ બધી દુનિયાને આ જાણતો હોય એટલે જ હું કહું છું એકને પૂછો સૌ સલાહ આપે એકને પૂછો એટલે અને એ મફતની સલાહ આપે આપણને આવા સલાહ રૂપી તીર્થંકરોથી દૂર રહો જેને સલાહ આપવી જ નથી ઠરીઠામ થઈને બેઠા છે સાંભળો હોય તો એની પાસે ત્યાં દેવનો દીકરા ઉતર્યા હોય જાણે કે હા વાતું કરે આ ઘરની વાત આખી આમાં પછી આગળ શું ગામમાં વડીલ મોટો હોય ને એટલે બધાને સલાહ આપે હા ગામનો મોટો હોય ને એટલે એનો બધાને સલાહ આપે ગામમાં તકરાર હોય જઈને ભાંગીને માણસ બહુ પેલો કહેવાય મારા ફાધર ને એક વાત કરું એને પોતાના જીવનમાં 100-150 તો લગ્ન કરાવ્યા હશે અને 10-20-25 ના તો છૂટાછેડા કરાવ્યા હશે હું મારા બાપને કહેતો પિતાને પપ્પાને કહેતો આ તું માંડીને બેઠા છો હા ઘણા પ્રવૃત્તિ ન હોય તો ઘરે મેરેજ બ્યુરો ખોલીને બેઠા હોય લીગલી મેરેજ બ્યુરો ન હોય પણ છોકરી મોટી દેખાણી અચ્છા આ છોકરી લગ્ન કરેલી છે નત કરી ઓલાની હારે જમી એવી છે ઓલાને થઈ જાય તારે આ ધંધો લઈને બેસવાનું છે હું કરું એ જે અજ્ઞાન છે શકટનું ભાર જેમ હા દુનિયાને ભરોસે છોડ અને તું તારા ભરોસે રહે હા આવું આ અદભુત આજે રાત્રિનો સ્વાધ્યાય પણ આપણે આના ઉપર જ લઈશું 6 કારકો અંગે કેમ કે મારે હજી એમાં ચેતું છું નથી ચેતતો એ જે બે બોલ છે ને અસ્થિ નાસ્તિ એના ઉપર વિશેષ લેશું निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो